નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આજે આપણા હિન્દુઓ માટે ખૂબ જ ગર્વની વાત છે। દરેક દુનિયાના દરેક ખૂણાએથી લોકો બધા મળીને ભગવાન શ્રી રામને પ્રાણ પ્રતિષ્ઠાની એનિવર્સરી આજે સેલિબ્રેટ કરી રહ્યા છે। બધા ખૂબ જ ધામધૂમથી આ ઉત્સવ મનાવી રહ્યા છે। ભગવાન શ્રી રામનું આ મંદિર એ માત્ર ઇમારત કે બિલ્ડિંગ નહીં, પણ આપણા હિન્દુઓનું એ પ્રતીક છે। આપણા હિન્દુઓની શ્રદ્ધા, એમની સંસ્કૃતિ અને આઈડેન્ટિટીનું પ્રતીક છે અને ખૂબ જ ગર્વની વાત છે। કેટલા વર્ષોના ત્યાગ, પશ્ચાતાપ, સેક્રિફાઈસ અને શ્રદ્ધા પછી આજે શ્રી ભગવાન રામ એમની જન્મભૂમિ શ્રી અયોધ્યામાં બિરાજમાન છે અને આ વાતને આપણા હિન્દુઓ માટે કેટલી મહત્ત્વની છે એ આપણે બધા હિન્દુઓ જાણીએ છીએ। એક પંક્તિ યાદ આવે છે, રામ સભામાં મેં રમવાને ગયા તા, પસલી ભરીને રસ પીધો રે, રામ સભામાં મેં રમવાને ગયા તા। અહીંયા કવિ કહે છે કે હું તો રામ સભામાં માત્ર હાજરી આપવા ગયો હતો અને પસલી ભરીને મેં રસ પીધો છે। તો આજે વિશ્વ હિન્દુ પરિષદ જેવા હિન્દુઓ કેટલા ઓર્ગેનાઇઝેશન આવા સંમેલનો બધાના આયોજિત કરી રહ્યા છે, તો આપણે હિન્દુઓ બધા મળીને રસ પીવા જઈએ, બધા એમાં સહભાગી બનીએ એવી બધાને વિનંતી। અને આપણે શ્રી ભગવાન રામના માર્ગ પર હંમેશા ચાલીએ એવા શ્રી ભગવાન રામને વિનંતી। તો આ પ્રેમથી બોલો, આપણે બધા પ્રાઉડ હિન્દુઝ, જય શ્રી રામ।